હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ટોપરા પાક બનાવવા માટેની રીત। ખાવામાં એકદમ સોફ્ટ એવો આ ટોપરા પાક કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ટોપરા પાક બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક વાટકી જેટલું ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે। આ રીતે ઝીણું ખમણ લીધેલું છે। તમારે જે માપથી બનાવવું હોય તે માપથી તમે લઈ શકો છો। મેં અહીં એક વાટકી જેટલું ટોપરાનું છીણ લીધેલું છે। તેમાં એક વાટકી જેટલું હુંફાળું દૂધ ઉમેરેલું છે। આ ટોપરાના છીણને અડધી કલાક માટે હુંફાળા દૂધની અંદર પલાળી રાખવાનું છે। આમ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તમે જોઈ શકો છો કે ટોપરાનું છીણ દૂધમાં એકદમ સારી રીતે પલળી ગયું છે। તો આ રીતે તેને અડધી કલાક સુધી રાખવાનું છે। ત્યારબાદ તેને ગેસ પર હલાવવાનું છે। એ પહેલાં આ દૂધ અને ટોપરાના છીણને મિક્સ કરી તેમાં પોણા વાટકા જેટલી ખાંડ ઉમેરેલી છે। ખાંડનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો તથા પોણી વાટકી જેટલી મલાઈ ઉમેરેલી છે। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે। દૂધ, ટોપરાનું છીણ, ખાંડ અને મલાઈ તેને ગેસની મીડિયમ આંચ પર હલાવતા રહેવાનું છે। શરૂઆતમાં ગેસની આંચ ફૂલ રાખશો તો વાંધો નહીં આવે, પણ નીચે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું। આ રીતે હલાવતું જવાનું છે। તમે જોઈ શકો છો કે બધું એકદમ જ સારી રીતે મિક્સ થતું જાય છે। ધીમે ધીમે બધી મલાઈ ઓગળી જશે અને આ રીતે થઈ જશે। તમે હલાવતા રહેશો એટલે તેમાં ધીમે ધીમે બબલ્સ થવા માંડશે અને તે ઘટ્ટ થતું જશે। નીચે બેસે નહીં તેવી રીતે હલાવતું જવાનું છે। તમે 5 મિનિટ હલાવશો પછી તમે જોઈ શકો છો કે હવે તેમાં રહેલો ઘણો ખરો પાણીનો ભાગ બળી ગયો છે અને તે થોડું ઘટ્ટ થવા માંડ્યું છે। તો આ રીતે તેને ધીમેથી મીડિયમ આંચ પર હલાવતું રહેવાનું છે। મિશ્રણ પેન છોડે ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે નીચે બિલકુલ બેસતું નથી અને હવે ધીમે ધીમે પેન છોડી રહ્યું છે। તો તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે। આ રીતે તેને હલાવતું જવાનું છે। મિશ્રણ એકદમ પેન છોડવા માંડ્યું છે, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે ગેસની આંચ બંધ કરી દો। હવે તેને તમારે જે વાસણમાં ઢાળવું હોય તે વાસણને ઘીથી ગ્રીસ કરી દો। મેં અહીં પ્લેટને ઘીથી ગ્રીસ કરી દીધી છે। હવે તૈયાર કરેલા આ મિશ્રણને પ્લેટની અંદર ઢાળી દો। જો તમને એલચીનો ટેસ્ટ કે ડ્રાયફ્રૂટ ટેસ્ટ ગમતો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। હવે તેને ઠંડુ થવા દો। થોડીવાર એ ઠંડુ થાય પછી તેમાં પિસ્તાથી ગાર્નિશિંગ કરો અને તમારે જેટલી સાઇઝના ચોસલા પાડવા હોય તે તમે પાડી શકો છો। તો મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવો એકદમ ટેસ્ટી આ ટોપરા પાક તૈયાર છે। એક વખત તમે પણ આ રીતે બનાવજો। આ ટોપરા પાકનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।